મકર સંક્રાંતિ પર સ્નાન અને સૂર્ય પૂજા કેવી રીતે કરવી? જાણો જ્યોતિષ પાસેથી સાચી વિધિ અને પૂજા સામગ્રી. સૂર્ય ઉપાસનાને સમર્પિત મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. તે દિવસે સવારે સ્નાન કર્યા પછી વ્યક્તિ ભગવાન સૂર્યદેવની પૂજા કરે છે અને પછી પોતાની ક્ષમતા મુજબ દાન કરે છે. મકર સંક્રાંતિ પર સ્નાન અને દાન કરવાથી માત્ર સારા કાર્યો જ આપવામાં મદદ નથી થતી, પણ વ્યક્તિનું ભાગ્ય પણ મજબૂત બને છે. સૂર્ય ભગવાનને વિશ્વના પ્રત્યક્ષ દેવ માનવામાં આવે છે અને તે ગ્રહોના રાજા પણ છે. સૂર્યની કૃપાથી તમે તમારી કારકિર્દીમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકશો. જ્યોતિષ જણાવી રહ્યા છે કે મકર સંક્રાંતિ પર કેવી રીતે સ્નાન કરવું. સૂર્ય પૂજાની સાચી રીત કઈ છે? મકર સંક્રાંતિની પૂજા સામગ્રી શું છે? મકર સંક્રાંતિ 2024 પૂજા સામગ્રી: લાલ કપડાં, લાલ ફૂલો અને ફળો, ગોળ, કાળા તલ, તાંબાના વાસણ, ધૂપ, દીવો, સુગંધ, કપૂર, નૈવેદ્ય, લાલ ચંદન વગેરે. સૂર્ય ચાલીસા, આદિત્ય હૃદય સ્ત્રોત અને સૂર્ય આરતીનું પુસ્તક, ઘઉં અથવા સપ્તધા ગાયનું ઘી દાન માટે, ગરમ કપડાં, ધાબળા, અનાજ, ખીચડી વગેરે. મકર સંક્રાંતિ 2024 પૂજા મંત્ર: ઓમ એહિ સૂર્ય સહસ્ત્રાંશો તેજો રાશે જગત્પતયે અનુકંપાયેમાં ભક્ત્યા ગૃહાણાધર્ય દિવાકરઃ ઓમ રામ રીમ ઓમ સઃ સૂર્યાય નમઃ. મકર સંક્રાંતિ સ્નાન 2024 સ્નાન વિધિ: મકર સંક્રાંતિના અવસર પર શક્ય હોય તો ગંગા નદીમાં સ્નાન કરો. જો આ શક્ય ન હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઘરે સ્નાન કરો. તેના માટે પાણીમાં કાળા તલ અને ગંગાજળ મિક્સ કરો, પછી તેનાથી સ્નાન કરો. આ વિધિથી સ્નાન કરવાથી તમને પુણ્ય લાભ થશે. માતા ગંગાની કૃપાથી તમારા પાપો ભૂસાઈ જશે અને તમને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થશે. મકર સંક્રાંતિ સ્નાન 2024 પૂજા વિધિ: મકર સંક્રાંતિ પર સ્નાન કર્યા પછી પિતૃઓને તર્પણ ચડાવો. કુશની ટોચ પરથી પાણી છોડો, જેથી તે તમારા પૂર્વજો સુધી પહોંચી શકે. તમારા પૂર્વજોને યાદ કરો અને તેમને પ્રસાદથી તૃપ્ત કરો. પછી વાસણમાં પાણી ભરો. ત્યારબાદ તેમાં લાલ ચંદન, લાલ ફૂલ અને ગોળ નાખીને સૂર્ય મંત્રનો જાપ કરતા ભગવાન ભાસ્કરને અર્ધ ચડાવો. આ પછી તમે સૂર્ય ચાલીસા, આદિત્ય હૃદય સ્ત્રોત વાંચો. ત્યારબાદ કપૂર અથવા ઘીના દીવાથી સૂર્ય આરતી કરો. કુંડળીમાં સૂર્ય ભગવાન અને અન્ય ગ્રહોના દોષોને દૂર કરવા માટે દાન કરો. ગરીબ બ્રાહ્મણોને તલ, ગોળ, ઘઉં, સપ્તધન, ધાબળો, ગરમ વસ્ત્રો, ખીચડી, અડદની દાળ વગેરેનું દાન કરો. બાદમાં તેને દક્ષિણા આપીને સંતુષ્ટ કરો. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.